આજે આવ્યા છીએ મંદિરે બળિયા બાપાના લાભા. તો ગાઈસ આપણે આવી ગયા છીએ બળિયા બાપાના મંદિરે લાંબા. પાછું આમ શું રહેતું વરસાદ લઈને અંદર પહેરી દઈએ નહીં વરસાદ લઈને આવતું રહેવું પાછી બહુ મોડું નથી દર્શન કર્યું. તો ગાઈઝ રિક્ષા પાર્કિંગ થઈ ગઈ છે આપણી. હવે આગળ જઈએ. મતલબ કે રિક્ષા અર્જુનભાઈની છે, બરાબર. તો ગાઈઝ સામે જે દરવાજો દેખાઈ રહ્યો છે ત્યાં રહીને આપણે અંદર મંદિરમાં જવાનું છે. તો આપણે ધીમે ધીમે અંદર જઈએ. ચાલો, તો મંદિરની અંદર આવી ગયા છીએ આપણે. તમને મંડપ બાંધેલો દેખાઈ રહ્યો છે. તો ગાઈઝ મેન ગેટ ઉપર આવી ગયા છીએ આપણે. ગાઈઝ આપણે દર્શન કરીને આગળ વધીએ. અને ઘણા દર્શનાર્થીઓ ભેગા થયા છે સવારમાં. તો ગાઈઝ આગળ પણ તમને બતાવીએ કે લાંભા મંદિરે બળિયા બાપાના મંદિરે આગળ શું શું તમને જોવા મળશે એ બધું તમને બતાવીએ. તો ચાલો આગળ ધીમે ધીમે જઈએ, બરાબર છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને કોમેન્ટમાં જણાવજો, બરાબર છે. અને શેર કરવાનું ભૂલતા નહીં. નારિયેળ ફોડ, નારિયેળ તો મેન મંદિરની બહાર નીકળીએ એટલે નારિયેળ ફોડવા માટે જગ્યા છે. ત્યાં આગળ આપણે નારિયેળ ફોડી દઈએ, પછી આગળ વધીએ ધીરે ધીરે. તમને બધું જ જોવા મળી જશે. નારિયેળ ફોડી લઉં ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો. આ છે અર્જુન રિક્ષાવાળા. હમણાં પ્રસાદ બધું લીધું છે. અને આપણે જઈ રહ્યા છે. આમ એક મોટો હોલ છે. એમાં આપણે ઘરેથી જે પણ લાવ્યા હોય એ તાળું ખાવાનું હોય મિત્રો, એ રીતે આપણે ખાવા બેસવાનું છે, બરાબર. આ બહુ મોટો હોલ બનાવેલો છે અને સરસ ઠંડુ લાગે એવું વાતાવરણ મસ્ત છે, બરાબર છે. તો આપણે બધું કાઢીને બેસી ગયા છે જમવા માટે. આ ફોનમાં આવતું જ નહીં વરસાદ બધું. ના ચાલુ નહીં થતું. ટકલી દેખાતું જ નહીં ટકલો તો. ऊपर पंखो देखा है, मोटो डट भाई क्या है भाई? पंखा नहीं, ये पंखा नहीं है. गाइस आ हॉल में तो हेलिकॉप्टर जेवड़ो तो पंखो ज छे. બે પંખા જે ધીમે ધીમે ફરે પણ પવન તો જબ્બર આવે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે બહારની તરફ. તો બહાર નીકળો એટલે આ તમને ઝાડવા અને સરસ મજાનો બાગ જોવા મળી જાય. અને અહીંયા આગળ ફોટોગ્રાફરવાળા તો ઘણા બધા હોય. જો તમે ફોટોગ્રાફી કરવી હોય તો પણ તમને ત્યાં આગળ મળી જશે, બરાબર છે. તો આગળ બે સરસ મજાનું એવું ઝાડવા પણ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ગાઈઝ આપણે આવી ગયા છે મંદિરની બહારની તરફ. પાછા મેન ગેટ તરફ આવી ગયા છે. અહીંયાથી થોડા આગળ જઈએ એટલે એક નાનું એવું મહાદેવનું મંદિર છે, એ પણ આપણે જોઈ લઈએ.
હા તો ગાઈઝ આ મેન આપણો દરવાજો પહેલાં બતાવ્યો હતો એ થોડો ફરીવાર બતાવી દઈએ, કારણ કે મંદિરનું ચોકસ જોરદાર છે અને મંડપ પણ જબરજસ્ત બોડી છે. મિત્રો તમે જોઈ શકો છો, ફોટોગ્રાફર ફોટો પાડે છે, તમે જેવા જોઈએ એવા ફોટા પાડી શકે. અહીંયા આગળ પૈસાની તો ખબર નહીં કેટલા લેતા હશે, કારણ કે આપણે ફોટો પડાવતા નહીં. એટલે મિત્રો જોઈ શકો છો, મંદિર પૂરેપૂરું દેખાયું. આગળ આપણે આવી ગયા છે શંકર ભગવાનના મંદિરે. હવે આપણે ધીરે ધીરે બહાર નીકળવાની કોશિશ કરીએ, ચંપલ વંપલ બૂટ પહેરીને નીકળીએ. ગાઈઝ બહારથી થોડો આપણે વ્યૂઝ લઈએ, એટલે આપણે બહાર નીકળીને થોડો સરસ મજાનો વ્યૂ આવે એ રીતના જોઈ લઈએ. બહાર તમને જોઈ શકો છો, અહીંયા આગળ બહાર કેવો વ્યૂ છે, બરાબર છે. અર્જુન પણ ફોટોગ્રાફિંગ કરે છે બેઠો બેઠો, ઊભો. આગળ તમે જોઈ શકો છો, આ બાજુ સામેની તરફ અર્જુનનો નજારો તમે જોઈ શકો છો, સરસ મજાનો છે. સવારમાં પબ્લિક ઓછી હોય છે, એટલે ભીડ ઓછી હોય છે, બાકી ફૂલ ભરેલું હોય છે. ગાઈઝ દર્શન કરીને રિક્ષામાં આવી ગયા છે આપણે. હવે ઘર તરફ નીકળવાની તૈયારી કરી રહ્યા છે. બીજા બધા ગયા છે બજારમાં, તો આપણે આગળ બજારમાં જોઈએ, બરાબર છે. તો ધીરે ધીરે રિક્ષા ચાલુ કરીને આગળ નીકળીએ, બરાબર. ગાઈઝ આ મેન ગેટ છે મંદિરનો બહારની તરફનો, એ તમે જોઈ શકો છો. સામે બજાર દેખાઈ રહ્યું છે, ઘણું લાંબુ બજાર છે મિત્રો. સવારમાં તો એટલી બધી ભીડ નથી, પણ જેમ બપોર સુધી તો ભીડ અહીંયા ખચાખચ ભરાઈ જાય છે. ગાઈઝ આ વિડીયોમાં આટલું જ. તે આવતા વિડીયોમાં ફરી મળીશું. વિડીયોને લાઈક કરી દેજો.